બોલો વડવાળા દેવની, રામચંદ્ર ભગવાન કી, જાલેવ પીરની, રાણી મારુડીમાના ઠાકરની, નાયત વિહોતરની, સમસ્ત કેરાળા ગામની, સમસ્ત સંતન કી, સમસ્ત ભક્તન કી. હા, જે બોલે ઉત્તર આવી ગયા, વાંધો નથી. બરોબર. આજે આ પવિત્ર અને પુણ્યશાળી ગામ, જેને આજે આપણે કેરાળા ધામ કહીને બોલાવીએ છીએ, કેરાળા ધામ, આવું જો આજ માણસ બોલતા હોય, સારો સમાજ બોલતો હોય, તો પ્રતાપ રાણીમાના રૂડીમાના ઠાકરનો છે. તમે વિચાર કરો બેઠા બેઠા બધાય કે ઠાકરના આપણે હોય કે આપણો ઠાકર હોય. માણસ બધા એમ કે ભાઈ આપણે તો ઠાકરના છોરું કહેવાય, ઠાકરના સંતાન કહેવાય, ઠાકરના બાળક કહેવાય. તો તમને આજ અહીં ઉલટું દેખાય છે. આખું જગત એમ બોલે રાણીમાં રૂડીમાનો ઠાકર, ઠાકરના રાણીમાં રૂડીમાં નહીં. ઠાકરને જેને નજીક લીધા, જગત એમ બોલે કે ક્યાં જાઓ છો, કે કેરાળા જાય છે. શું? તો કે રાણીમાના ઠાકરના દર્શન કરવા જાય છે, રૂડીમાના ઠાકરને પગે લાગવા જાય. તમે વિચાર કરો, પંચાળ ભૂમિની પરંપરા કેવી છે. મોરડી, બાવનીર હનુમાન, તો કે આપા રતાનો ઠાકર. મહેરિયા જાઓ તો કે આપા ઝાલાનો ઠાકર. કેરાળા જાઓ તો રાણીમાં રૂડીમાનો ઠાકર. ખોબલા જાઓ તો એ રાણીમાનો જ પરિવાર છે બધો. રાજકોટ જાઓ નકલંગ મંદિરે તો રાણીમાં રૂડીમાનો પરિવાર છે. કેટલી બધી મહાનતા આપી છે. તમે વિચાર કરો, કેટલી ભક્તિ છે, કેટલી શક્તિ છે, કેટલી સાધના છે, કેટલી ઉપાસના છે, કેટલું રાણીમાં રૂડીમાનું ભજન છે. તો આજ એનો પરિવાર નકલંગના નામના નેજા ચડાવી આવ્યા ગયાની સેવા કરે છે. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, દિન દુખિયા આવે એનો કેટલો સત્કાર કરે છે. રાણીમાં રૂડીમાનું ભજન કેટલું હોય છે. મને તમને બે ભજન ગાતા આવડી જાય ને ભગત મંડે કહેવા છે આપણે ફૂલાઈ જઈએ કે મને બધા અમે ભગત કહે છે, બહુ વાંધો નથી. તમે વિચાર કરો, તમે બેઠા, હું અને તમે બધા સમજીએ આપણી પાંચમી પેઢી આપણો બાપ કોણ છે, વડવો એનું નામ નહીં આવડતું હોય. તમે કોકને પૂછજો, પાંચમી પેઢીએ કઈ બાપાનું નામ શું હતું, તો એ કાંઈ ખબર નથી બાપા. આ ત્રીજી પેઢી લગી વડવાનું નામ માંડ આવડે. ત્યાં જ 250 વર્ષ થઈ ગયા અને આપણું નાનું એવું બાળક હોય તો એમ કે રાણીમાં રૂડીમાના ઠાકરને પગે લાગવા જાય છે. હવે છોકરાને ચોથી પેઢી એનો બાપ કોણ છે નથી ખબર, પણ રાણીમાં રૂડીમાના ઠાકરની એને ખબર છે. તો એ રાણીમાં રૂડીમાનું કેટલું ભજન છે, કેટલી એને સંત સેવા કરી છે, કેવી કમાઈ કરી છે. વિચાર કરવા જેવું. આટલા બધા માણસો જો આજે એના નામ માથે ભેગા થયા હોય, ભલે ભવાન ભક્તે, લક્ષ્મણ ભક્તે ભલે આવો પ્રસંગ કર્યો, પ્રતિષ્ઠા મહોત્સવ, પણ એના નામનો કેટલો પ્રતાપ છે, એનું ભજન કેટલું છે આપણને દેખાય છે. કે હજારો લાખો માણસ નામ માથે પોતાના ઘરના કામકાજ છોડી અને આ ઠાકરની છાયામાં આવતા હોય, આમાં બિરાજતા હોય અને એક ધ્યાને કોણ માણસ શું વાત કરે છે સાંભળતા હોય, તો એ પ્રતાપ રાણીમાં રૂડીમાના ઠાકરનો છે. કારણ એમનું ભજન એવું હતું. અત્યારે આપણને ઘણા અફસોસ થાય કે આપણા કા સમાજમાં કોઈ એવા ન થાય, વીરા બાપા જેવા ન થાય, રાણીમાં રૂડીમાં જેવા ન થાય, મહેરીએ ઝાલા બાપા જેવા ન થાય, મોરડી કાઠી દરબાર હતા આપા રતા જેવા ન થાય, આપા જાદરા જેવા ન થાય. આપણે એનો પરિવાર હોય, એને માનતા હોય, પણ એવા કેમ ન થાય? એટલો બધો આપણો હૃદયનો ભાવ ચોખ્ખો નથી, એટલું બધું આપણું હૃદય પવિત્ર નથી. પણ આપણે એટલા તો ભાગશાળી કહેવાય કે આપણા સમાજની અંદર, આપણી જ્ઞાતિની અંદર આવા મહાપુરુષો થઈ ગયા, એમાં જ પાછો આપણો અવતાર અને એના તરણે જઈ તો આપણે ઘણા જ નસીબદાર થઈ, ઘણા જ ભાગ્યશાળી થઈ. કારણ એને કેટલી બધી સંતોની સેવા કરી છે, કેટલા બધા નિરભિમાની છે. માણસ એમ કે ભગત, અત્યારે આમ જોવો ને બોર્ડમાં તો લખ્યું છે કે ભક્ત શ્રી રાણીમાં રૂડીમાં આશ્રમ. ભક્ત એટલે ભગતને કઈ એમાં છીંગડા ન હોય. ભક્ત એટલે જોડિયા અક્ષર છે. ભક્તિ એટલે જોડિયા અક્ષર. ભગત ભક્તિ ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, જિનકે પદ વંદન કરું નાસે વિઘ્ન અનેક. ભક્તિ ને ભગવંત ગુરુ, ભક્તિ, ભગત
ભગવાન કહેતા ભગવાન અને ગુરુ આ ચારેયના કે નામ નોખા છે, પણ ચારેયનું રૂપ એક છે. છેલ્લે શું કીધું કે ભગત ભક્તિ ને ભગવંત ગુરુ ચતુર નામ વપુ એક, જિનકે પદ વંદન કરું તો કે નાશે વિઘ્ન એક. આ ચારેયના ચરણમાં વંદન કરવાથી અનેક વિઘ્નો આવતા હોય તે વિઘ્નોના નાશ થઈ જાય છે, પણ એનું રૂપ એક છે, બાકી નામ જુદા છે. ભગત કયો તોય ભલે, ભક્તિ કયો તોય ભલે, ભગવાન કયો તોય ભલે, ગુરુ કયો તોય ભલે. આ ચારના નામ જુદા જુદા પણ રૂપ એક. કારણ સંત સગાન કે કા ગુરુ સગા, અંત વખતે કા રામ, તુલસી કે આ જીવને ત્રણ ઠેકાણે વિશ્રામ. કા સદગુરુની કૃપા હોય, કા ભગવાન રામ હગા હોય, ગુરુ મહારાજના આશીર્વાદ હોય, તો જ આપણે ભક્તિના રસ્તે ચડી શકીએ, ભક્તિના રસ્તે હાલી શકીએ. અને ગુરુ કૃપા વિના બધું નકામું. કોઈ પણ સંતનો આજ માણસ તો અવગુણ બહુ જોવે, ઓલો સાધુ આવો છે ને ઓલો ભગત આવો છે. ભાઈ તારે ઈ ક્યાં જોવાની જરૂર છે? તને જે ઉપદેશ આપે ઈ ગુરુ માથે વિશ્વાસ કે તારા ગુરુ ભલે હાવ ગરીબ હોય, ગુરુ ભલે હાવ કીડીના ખાધેલા હોય, પણ ગુરુ કે એમ કરવું જોઈએ ને ઈ શિષ્ય સમુદાયની ફરજ છે. ગુરુના અવગુણ ગોતો ને તો આપણને નરક મળે. ગુરુ કેવા છે નહીં જોવાની, ગુરુ શું કરે છે નહીં જોવાની, પણ જો હૃદયમાં ગુરુ ભાવના અને ગુરુ ઉપાસના લઈને બેઠા હોય તો ગુરુના અવગુણ નહીં જોવાના. ગુરુ જે ઉપદેશ આપે, જે આજ્ઞા કરે એ આજ્ઞાનું માન સાચવવું અને એની સેવા કરવી અને એ રાહ બતાવી રાહે હાલવું. એ સદગુરુ જે કાંઈ આંગળી ચીંધીને આપણને રસ્તો બતાવી રસ્તે હાલવાની આપણી ફરજ છે. એ શું કરે છે ને એ જોવાની જરૂર નથી. તો આપ બધાય ધર્મપ્રેમી આ ઠાકરની છાયામાં બિરાજમાન છો. વિશેષ કાંઈ નહીં બોલતા. ઠાકરના સેવકો જે હોય રાણીમા રૂડીમાં આશ્રમના, એ સિવાય અનન્ય કોઈ પણ માણસો આવ્યા હોય જે આ પ્રસંગને આપ બધા માણી રહ્યા છો, આ પ્રસંગને આપ બધા નિહાળી રહ્યા છો. અને આ પ્રસંગ કેટલા વર્ષે ભગવાને હાંપડ્યો છે અને રાણીમાના ઠાકરે આ જસ આપ્યો છે ભવાનભાઈને, લક્ષ્મણભાઈને, ભરતભાઈને, આ બધા ભાઈઓને. એમાં તમામ આપણો નકળંગ સંપ્રદાય જે છે, બગસરા છે, ખોભલા છે, રાજકોટ નકલંગ મંદિર છે, બધા તમામ ભક્તો ભાઈઓ બધા એક થઈ અને તન મનથી સેવા કરી રહ્યા છે. તો આમાં સાથ, સહકાર, સહયોગ આપે ખૂબ આપ્યો છે બધા સમાજે. પણ વિશેષ જે કાંઈ ભગવાન આપણને લાભ લેવા દે આવા પ્રસંગમાં લાભ લેવો. આ તમારું કાંઈ હવા રૂપિયાથી માંડીને હવા લાખ આપો તોય લેખે વપરાવાનું છે. કારણ ટુકડો યા હરી ઢુકડો, જેને આપ્યા રોટલા એને બાંધ્યા પૂનના પોટલા, નથી દીધા રોટલા એના ઊંધા થઈ ગયા ઓટલા. કઈક ના થઈ ગયા તમે વિચાર કરો, તમે લાંબી નજરે જોવો. આપણે આમાં ઘણા વડીલો બેઠા છે, એમ કે ફરણા ભાઈ અમારે હતા ને એને તો હાંક્યું નતું હાલતું, હાથ પેઢી લગી ખાય તો ખૂટે નહીં એવું હતું, પણ ઊંધા ઓટલા થઈ ગયા. થઈ જાય. નાચને રોટલો ન દો, સાધુ સંતને ટુકડો ન આપો, સાધુ સંતની સેવા ન કરો અને ધર્મથી ઢુકડા ન રહ્યો અને પાપના રસ્તે ચડો એટલે હાથ પેઢી લગી હાલે હોય ને તો એક ઘડીકમાં ખૂટી જાય અને ક્યારે ઊંધા ઓટલા થઈ જાય એનો નેઠો ન રહે. આપણે આશા હારી જ છે આ ઠાકર હવને ખમાકે રાણીમાનો અને ધંધામાં ખૂબ લાભ આપે. પણ જ્યાં લગી તમે ધર્મથી નજીક, જ્યાં લગી સંત સેવામાં નજીક, જ્યાં લગી નાચગટને સાધુ ટુકડાથી નજીક, ત્યાં લગી જ તમારું ધર્મ, ત્યાં લગી જ ભગવાન ખમાકે. પણ જો રસ્તો ચૂકી જાય, ડામર રોડ અને ધણકેડે ચડી જાય તો વગડામાં ક્યાંય માર્ગના નેઠા ન રહે. તો આપ બધાય ખૂબ ધર્મપ્રેમી છો. આ પ્રસંગને આપ દરેકે આટલા બધા મહાન સંતો આવીને પ્રસંગને ખૂબ ખૂબ દીપાયો છે. એ બદલ આ સંતોનો પણ ખૂબ ખૂબ અભિનંદન. સાથોસાથ આ દરેક મહાનુભાવો, પૂજ્ય મહંતો, સંતો બેઠા છે, એ બધાને મને લાખ લાખ વાર એના ચરણમાં વંદન. આપ દરેકને ખૂબ ખૂબ નમસ્કાર. વિશેષ કાંઈ નહીં બોલતા. જે આપણા પણ ઘણા સંતો છે, ઘણાના આશીર્વાદ લેવાના છે, એટલે આપ દરેકને ખૂબ ખૂબ. એટલે ભાઈ આમાં એક વાત છે, આ તો જો કરે સેવા ને એને મળે મેવા, નથી કરી સેવાન કે ગઈતી લેવા, નાક કાન કાપ્યા હો કર્યા દેવા. સેવા કરે ને એને મેવા મળે, ન કરે ને ખાટી સાચે ન મળે. રસોડે માણસોની જરૂર છે સેવા કરે એવા. તો 100-200 માણસ કોઈ રસોડે સેવા કરવાળો માણસો ને આમાં કોઈ યુવાન માણસો 200-300 માણસ ઉભા થઈ જાઓ. સેવા કરવાળા, સેવાથી કલ્યાણ થાય. સેવાથી સમાજની સેવા, સંતોની સેવા, સેવાની જ વાત ચાલે છે. ત્યાં રહોડે કોઈ નથી. કદાચ ભગવાને જુવાની હારી આપી હોય અને વાતું કરો કે આપણે પાટું મારી ભીતમાં ફાંકું પાડી દો, ભીતમાં ફાંકું નહીં જ પાડવું. આ સેવા કરવા જાઓ.
માણસની એક કહેવત છે, શાસ્ત્રોમાં કીધું છે કે બળ સેવે બળ હોતે જૈસે વામન દંડ, એ તુલસી રામ પ્રતાપ છે દંડ ગયો બ્રહ્માંડ. માણસને એમ થાય કે ભાઈ આ દંડ ગયો બ્રહ્માંડ આ બધી શું વાતો કરતા છે. તમે વાતો સાંભળેલી હોય, તમે જાણેલી હોય, પણ યાદ કદાચ ન આવતી હોય. ભગવાન જયારે બલિરાજા પણ 3.5 ડગલા પૃથ્વીની માંગણી કરવા ગયા હતા, ત્યારે ભગવાને બિલકુલ નાનું સ્વરૂપ ધારણ કર્યું હતું, વામન સ્વરૂપ. બલિરાજાને એમ કે આ શું મારા પણ માગી લેવાના છે, પધારો પધારો. બ્રાહ્મણનું રૂપ લઈને ગયા. ત્યારે ભગવાન હારે એક નાનો એવો લાકડીનો ટેકો હતો, જેમાં હામદભાઈ હકુભાઈ હોટી રાખે છે ને, એવી નાની એવી હોટી હતી. બલિરાજાએ કીધું પ્રભુ પધારો, શું આપને જોઈ? ભગવાન બોલ્યા કે મારે કાંઈ નથી જોતો, 3.5 ડગલા પૃથ્વી જોઈશ. બલિરાજાને એમ કે આ તો બાળક થઈને આવ્યો, 3.5 ડગલા પૃથ્વીમાં શું મોટી વાત હતી? આને ખબર નહીં કે આ તો 14 લોકનો નાથ આવ્યો છે. 3 ડગલામાં આખી પૃથ્વી લઈ લીધી, અડધું ડગલું ક્યાંથી આપી છે એવી કઈ ખ્યાલ નહીં. બલિરાજા કે પ્રભુ આપ માગો હું આપવા તૈયાર છું, કરો તથાસ્તુ. તો તમે આપો એટલે તથાસ્તુ. ભગવાને વૈરાટ સ્વરૂપ ધારણ કર્યું, તથાસ્તુ કહી દીધું. એટલે વૈરાટ સ્વરૂપ એટલે હાથ દિગપાળ ને પાવ પાતાળમાં, શીશ બ્રહ્માંડ ક્ષણમાં વધારે, રૂપ વૈરાટ થી કોઈ જબરું નથી, કોણ છે નાથ તને ઉગારે. મંદોદરીએ રાવણને એવું કીધું હતું, રાવણને મંદોદરીએ, હે નાથ માતા જાનકીજીનું હરણ કર્યું તો માતા જાનકીજી કોઈ સામાન્ય બાઈ માણસ નથી, એ જગદંબા છે, ભવાની છે અને જગતની માતા છે. સીતાજીને તમે કોઈ સામાન્ય બાઈ માણસ ન માનો, એમ મંદોદરી રાવણને સમજાવે છે. માટે તમે એને પાછા સોંપી દો. અને ભગવાન 14 વર્ષ વનવાસમાં આવ્યા છે, એટલે લંકાથી બિલકુલ નજીક. તો અત્યારે તેની સેવા કરવાનો પ્રભુએ આપણને ટાઈમ આપ્યો છે, અને એ સમયે તમે એના રે વેર બાંધીને બેઠા. ભગવાન રામ છે ને 14 લોકના નાથ છે, પરિબ્રહ્મ નારાયણ છે, તમે સામાન્ય માણસ ન સમજો. અને એમના ધર્મ પત્ની એ જગદંબા ભવાની છે, માતાજી છે, જાનકી છે, એ કોઈ સામાન્ય બાઈ માણસ નથી. અને ભગવાન રામ તો કઈ વૈરાટ સ્વરૂપ ધારણ કરે. મંદોદરી આવું રાવણને સમજાવે છે. એટલે કે વૈરાટ સ્વરૂપ એટલે હાથ દિગપાળ ને પાવ પાતાળમાં, પગ કે પાતાળમાં વ્યા જાય, માથું આકાશમાં વ્યો જાય. હાથ દિગપાળ ને પાવ પાતાળમાં, શીશ બ્રહ્માંડ ક્ષણમાં વધારે, ઈ રૂપ વૈરાટ થી કોઈ જબરું નથી, કોણ છે નાથ તુને ઉગારે. હે રાવણ અભિમાન ન કર, માં જાનકીને પાછા સોંપી દો. અને ભગવાન વનવાસમાં છે, ત્યારે ભગવાનની સેવા કરવાનો ટાઈમ આપ્યો છે. લંકાથી બહુ નજીક આડો દરિયો છે, તો સેવા કરો. તો ભગવાન તો દયાળુ છે, જરૂર ચરણેલી છે. આવું મંદોદરી રાવણને સમજાવે છે. શું કે છે ને ઠપકો આપે છે. અમી પીવા તણી તક આવી ઘણી, અમૃત પીવા જેવો સમય આવ્યો છે. અમી પીવા તણી કે તક આવી ઘણી, એ સમય નાથ તે ઝેર પીધું, આ જગતને માતને લાવીને નાથ તે વિશ્વના તાજથી વેર કીધું. જગતનો જે નાથ છે, જગતનો જે પિતા છે. અમી પીવા તણી તક આવી ઘણી, એ સમય નાથ તે ઝેર પીધું, આ જગતની માતને લાવીને નાથ તે વિશ્વના તાજથી વેર કીધું. એ ભગવાન તમે વિચાર કરો સ્વામીનાથ. આ મંદોદરી રાવણને સમજાવે છે. સીતાજીને પાછા સોંપો અને આપણે સેવાની તક મળી. માણસ કહે છે ને રામના વધાર્યા હાવ વધે ને આપ બળે વધે નહીં કોઈ. આપ બળે કે રાજા રાવણ વધ્યો તો પલમાં લંકા કોઈ. કોઈ અભિમાનથી કાંઈ કરતું હોય તો એ નાશ છે, પણ ભગવાન રામના વધાર્યા હાવ વધશે તો રામ ભક્તિ કરજો. આ રાણીમાં રૂડીમાંની યાદ કરીશી, એ રામનું ભજન કરીને, એનું સ્મરણ કરીને, એની ભક્તિ કરીને, અને બિલકુલ નિરઅભિમાનથી. અહમ જેવું નામ નતું. અભિમાન શું કહેવાય? સંતોના ચરણમાં આળટતા, સંતોની સેવા કરતા. કોઈ દિન દુખી આવે, બેટા તારે શું દુઃખ છે? દીકરી હોય કે દીકરો હોય, બેટા ઠાકર તારું દુઃખ મટાડી છે, રાણીમાનો ઠાકર મટાડશે. આ ભાવના વિશેષ કાંઈ નહીં બોલતા. મારા પછીના હજી ઘણા મહાપુરુષો ને બોલવાનું બાકી છે. વિશેષ કાંઈ નહીં બોલતા. ભગવાન તમને બધાને ખૂબ ખૂબ શક્તિ આપે, ખૂબ ભક્તિ આપે, ખૂબ જ દીર્ઘાયુષ આપે, અને ખૂબ જ પવિત્ર લક્ષ્મી આપે. પવિત્ર લક્ષ્મી મળ્યા પછી આવા ધર્મના કાર્યમાં 5 રૂપિયા વપરાય. એ જ તમારું ભવનું ભાતું. કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાસ સહિત આપે ગિરધારી. ઈશ્વરના નામમાં વાપરશો તો કોઈ દી તૂટો નહીં આવે. એ ભગવાનની પ્રેરણા થાય. આટલું બોલી અને હું વિરમું છું. આપ દરેકને જય સિયારામ, જય આપા ઝાલા.